નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાતના 10 વાગી રહ્યા છે અને 10 સુધીના તમામ મોટા સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ. સૌથી પહેલા અમદાવાદમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. BitConnect ક્રિપ્ટોકરન્સીને લઈને ઈડીની આ મોટી કાર્યવાહી છે. જે પ્રમાણે ઈડીની અમદાવાદ યુનિટ છે તે અમદાવાદ યુનિટે મોટી કાર્યવાહી કરી અને 1646 કરોડથી વધુની ક્રિપ્ટોકરન્સીને જપ્ત કરવામાં આવી છે. આ ક્રિપ્ટોકરન્સીનું મોટું કૌભાંડ અને હવે ઈડીએ અમદાવાદમાં કાર્યવાહી કરી છે તે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની યુનિટની આ મોટી કાર્યવાહી છે. અમદાવાદ યુનિટની આ કાર્યવાહી સૌથી પહેલા બિટકોઇનનું કૌભાંડ આવ્યું, ત્યારબાદ હવે BitConnect ક્રિપ્ટોકરન્સીનું આ કૌભાંડ છે. અમદાવાદના યુનિટે 1646 કરોડની આ કરન્સી જપ્ત કરી છે. કુલ 13,50,500ની રોકડ જપ્ત કરવામાં આવી. સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર છે. સચિન, ક્રિપ્ટોકરન્સીનું આ મોટું કૌભાંડ અને કાર્યવાહી કરવામાં આવી છે, વધુ વિગતો. હાર્દિક, જે આ કૌભાંડ છે એમાં ભારતના ઇતિહાસમાં એજન્સી દ્વારામાં અત્યાર સુધીની જે કાર્યવાહી છે એમાં સૌથી મોટી કાર્યવાહી છે. અને કહ્યું એ પ્રમાણે કે 1646 કરોડની ક્રિપ્ટોકરન્સી છે એ જપ્ત કરવામાં આવી છે ને એક જ દિવસમાં. અને આટલી મોટી અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી કાર્યવાહી છે જે આ કરવામાં આવેલી છે. મલ્ટી કન્ટ્રી જે આ આખું સ્કેમ છે એ સ્કેમમાં BitConnect નામનું જે આખું આ ક્રિપ્ટોકરન્સીનું કૌભાંડ છે એ કૌભાંડને લઈને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અને સુરતમાં CID ક્રાઇમ દ્વારા જે આ ગુનો છે ગુનો નોંધવામાં આવ્યો હતો ને એના સંદર્ભમાં આ જે તપાસ છે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં અગાઉ પણ 500 કરોડથી વધારેની જે સંપત્તિ છે એને જપ્ત કરવામાં આવી હતી. અને આ સિવાય જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં 1646 કરોડની જે આ ક્રિપ્ટોકરન્સી છે એ સિવાય 13 લાખ અને 13 લાખ જેટલી અમાઉન્ટ અને બીજું જે લેક્સસ કાર સહિતના જે બીજા સાધનો છે એ પણ જે છે ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. અને આ જે કેસ છે કેસમાં સતીશ કુંભાણી નામના વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવ્યું છે ને યુએસમાં પણ આ જે મામલો છે મામલાને લઈને FBI દ્વારા તપાસ ચાલી રહી છે. અને FBI દ્વારા તપાસની સાથે સાથે આખો જે મામલો છે એ મામલામાં કાયદેસરની પ્રક્રિયા પણ જે છે શરૂ કરવામાં આવેલી છે. ખૂબ મોટો અને મલ્ટી કન્ટ્રી આખું જે આ સ્કેમ છે એ સ્કેમનું આખું જે નેક્સસ છે નેક્સસ બહાર પાડવામાં આવ્યું છે. 40% સુધીની જે લાલચ છે આપીને વળતરની લાલચ આપીને આખું આ નેક્સસ ઉભું કરવામાં આવ્યું હતું. એજન્ટો સાથે અલગ અલગ દેશોમાં જે આખું ક્રિપ્ટોકરન્સી નું જે ડાર્ક વેબ થકી જે આખું નેક્સસ એમનું ચાલતું હતું એનો પર્દાફાશ અહીંયા થયો છે અને હજુ મોટા ખુલાસા આવનારા દિવસોમાં થશે. આભાર સચિન, સમગ્ર માહિતી બદલ. તો હાલ ક્રિપ્ટોકરન્સીનું આ નેટવર્ક ઝડપાયું છે અને સતીશ કુંભાણી નામનો એક આરોપી, તેનું નામ આખી આ સંડોવણીમાં સામે આવ્યું છે. પરંતુ લાંબા સમય બાદ અમદાવાદમાં ઈડીની કાર્યવાહી અને BitConnect ક્રિપ્ટોકરન્સીને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા.